હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એનો પાઠ 11 ભારત જળ સંસાધનની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠની તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો વિભાગ એનો પહેલો પ્રશ્ન છે કે યોગ્ય જોડકા જોડો. તેમાં આપણને પહેલું આપ્યું છે ધરોઈ, તો તે થશે સાબરમતી. બીજું છે ઉકાઈ, તો તે થશે તાપી નદી. એના પછી ત્રીજું છે કૃષ્ણરાજ સાગર, તો તે થશે કાવેરી. એના પછી છે હીરાકુંડ, તો તે થશે મહાનદી. અને ભાખરા નાંગલ, તો તે થશે સતલુજ નદી. એના પછી બીજો છે કે કોસી, તો તે થશે ઓપ્શન સી બિહાર. એના પછી છે નાગાર્જુન સાગર, તો તે થશે આંધ્રપ્રદેશ. એના પછી છે નર્મદા, તો તે થશે ગુજરાત. હીરાકુંડ, તો તે થશે ઓરિસ્સા. અને ભાખરા નાંગલ, તો તે થશે ઓપ્શન ઈ પંજાબ. તો હવે એના પછીનો આપણો બ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, કે જેમાં આપણને પહેલી ખાલી જગ્યા આપી છે ઈસવીસન ખાલી જગ્યામાં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના લહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તો તે થશે ઈસવીસન 1882માં. સ્વાતંત્ર્ય પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્ર એ 4 ગણું વધી ગયું છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત એ વૃષ્ટિ છે. હીરાકુંડ યોજના એ મહાનદી પર આવેલી છે. બીજી સદીમાં કાવેરી નદી પર નહેરનું નિર્માણ થયેલું હતું. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં આપણું પહેલું વિધાન છે કે ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ જરૂરી નથી, તો આ વિધાન ખોટું છે. એના પછી બીજું છે કે જળાશયોને પ્રદૂષણથી બચાવવા ન જોઈએ, તો આ વિધાન પણ ખોટું છે. જળ પ્લાવિત ક્ષેત્રે વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે, તો તે ખરું છે. પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે, તો આ વિધાન પણ આપણું ખરું છે. મોસમી નદી હિમાલયમાંથી નીકળતી નદીઓને કહેવામાં આવે છે, તો તે ખોટું છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે, તો આ વિધાન ખરું છે. ભારતમાં સિંચાઈ ક્ષેત્રમાં વિતરણમાં સમાનતા છે, તો આ વિધાન ખોટું છે. જળ એક રાષ્ટ્રીય સંપદા છે, આ વિધાન ખરું છે. કોસી સિંચાઈ યોજનાનો લાભ ઉત્તર પ્રદેશને મળે છે, ખોટું વિધાન છે. જળ એ મર્યાદિત સંસાધન છે, આ વિધાન ખરું છે. અને હીરાકુંડ સિંચાઈ યોજનાનો લાભ એ પશ્ચિમ બંગાળને મળે છે, તો આ વિધાન ખોટું છે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. જેમાં પહેલું છે કે કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી પર આવેલી છે? ઓપ્શન બી કાવેરી નદી પર. સરદાર સરોવર યોજના એ ખાલી જગ્યા નદી પર આવેલી છે? એ નર્મદા પર. નાગાર્જુન સાગર યોજના એ કૃષ્ણ નદી પર આવેલી છે. એના પછી પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલું છે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો તે થશે નદીઓ, એટલે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે. ભૂમિગત જળોનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે? તો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. સરદાર સરોવરનો લાભ કયા કયા રાજ્યને મળે છે? તો સરદાર સરોવરનો લાભ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યને મળે છે. ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કઈ કઈ રીતે થાય છે? તો ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કૂવા અને ટ્યુબવેલ દ્વારા થાય છે. ગ્રાન્ડ એનેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું હતું? તો કાવેરી નદી પર થયું હતું. એના પછીનો આપણો પ્રશ્ન છે કે મને ઓળખો. તેમાં પહેલું છે કે હું સતલુજ નદી પર આવેલો બંધ છું, તો તે થશે ભાખરા નાંગલ. હું ગુજરાતની જીવાદોરી છું, નર્મદા. મારા પર કડાણા વણાક બોરી બહુહેતુક યોજનાઓ નિર્માણ પામી છે, તો તે થશે મહીસાગર નદી. તો હવે એના પછીનો આપણો વિભાગ બીનો પહેલો પ્રશ્ન છે કે જળ સંકટ સાથે સર્જાય છે. તેનો જવાબ થશે કે ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ સર્જાતું હોય છે, જે નીચે પ્રમાણે છે કે ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર એ વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેના કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતમાં શુષ્ક ક્ષેત્ર તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થાય છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈને રહેલા જીવન ધોરણના કારણો એ પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે. આજે પણ ભારતમાં 2% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચે ગઈ છે અને ભૂમિગત જળમાં જથ્થામાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોમાં મલિન જળથી પાણીનું પ્રદૂષણ પણ ખૂબ વધી ગયું છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. એના પછી બીજું છે કે ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ એ ટૂંકમાં સમજાવો. તો ભારતમાં આંધ્રપ્રદેશના તટીય જિલ્લાઓ, મહી નદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુક્તિકોણ પ્રદેશો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું છે. ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% છે. ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ પણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે. મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8% છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, તમિલનાડુ અને મણિપુરમમાં વાવેતરના કુલ વિસ્તારો 40%થી પણ વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે વરસાદી પાણીનો સંગ્રહ સાથી જરૂરી છે. તો પાણીની વધતી જતી માંગ પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવા, સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારીને તેની સપાટી ઊંચે લાવવા, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવા અને તેની ગુણવત્તામાં સુધારો કરવા, ઉનાળામાં અને લાંબા સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પૂરી પહોંચાડવા અને માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. એના પછીનો પ્રશ્ન છે કે બહુહેતુક યોજના કોને કહેવાય, તેમાં કયા કયા હેતુનો સમાવેશ થાય છે. તો બહુહેતુક યોજનાઓ એટલે કે નદી ખીણો સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાઓનો હલ કરવો. નદીઓ પર બંધ બાંધીને મોટા જળાશયો અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન વગેરે હેતુઓ માટે કરવામાં યોજનાને બહુહેતુક યોજનાઓ કહેવાય. બહુહેતુક યોજનામાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણોનો અટકાવ, સિંચાઈ અને પીવા માટેના પાણીના ઉદ્યોગો અને વસાહતો માટે પાણી, જળ વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્ય ઉદ્યોગો એ વધુ હેતુઓનો સમાવેશ થાય છે. એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે કે વૃષ્ટિ જળ સંચયની પદ્ધતિ કઈ છે. તો ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિ જળ સંચય કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે અને તેનાથી ભૂમિમાં જળ સિંચાઈ થઈને ભૂમિગત જળની સપાટી એ ઊંચા આવે છે. સંચિત વૃષ્ટિ જળના અનેકવિધ ઉપયોગો થઈ શકે છે, જેમાં પહેલું છે કે પાણીની વધતી જતી માંગ પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું, સડક માર્ગને પાણીના ભરાવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારીને તેની સપાટી ઊંચે લાવવી, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો, ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયમાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવું, મોટા શહેરોમાં બહુમાળી મકાનોના ગાભો એટલે કે અગાસી કે છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા, મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા. વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી અને નાની નાની નદીઓ પર બંધારા બાંધવા વગેરેનો સમાવેશ થાય છે. એના પછીનો આપણો વિભાગ C નો પહેલો પ્રશ્ન છે કે મુદ્દાસર જવાબ આપો, જેમાં પહેલું છે કે ભારતમાં જળ સંકટ ગહેરું બન્યું છે, સમજાવો. તો ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ ગહેરું બન્યું છે, જે નીચે પ્રમાણે છે. પહેલું કે ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેના કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે.
પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગના જળ સંકટની ગંભીર સમસ્યા છે. સ્વતંત્ર ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોને ઊંચે જઈને રહેલા જીવન ધોરણના કારણે પાણીની વપરાશના ઝડપથી વધારો થઈ રહ્યો છે અને પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડાઓમાં પીવાલાયક પાણીની અછત છે. પાણીની સિંચાઈની અને ઉદ્યોગની જરૂરિયાતો પૂરી કરવા માટે વર્તમાન સમયમાં કૂવાઓ અને ટ્યુબ દ્વારા જમીનમાંથી પાણી ભૂમિગત જળ વધતું પડતું ખેંચાઈ રહ્યું છે અને પરિણામે ભૂમિગત જળની સપાટી નીચે ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે અને શહેરી ગટરો અને ઔદ્યોગિક અકસ્માતોના મિલન એ જળથી પાણીનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે જળ સંસાધનની જાળવણી માટે વિદ્યાર્થી તરીકે આપણે શું કરી શકીએ છીએ? તો એમાં આપણે નીચે પ્રમાણેના ઉપાયો લખી શકીએ કે જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ એ સૌથી પહેલી આવશ્યકતા છે. બીજી જરૂર જળ સંચયની છે. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરાવતા નદી બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થાનાંતરણ અને ભૂમિગત જળ વિસ્તાર ઉપર લાવવાના પ્રયાસો જરૂરી છે. જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા જ વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય છે એ જોવાની સરકારની ફરજ છે. આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિવાદ હોય તો તેની જલ્દીથી ઉકેલ લાવવો જરૂરી છે. તેથી નદીઓ પર બંધ બાંધીને થતા જળાશયોનું નિર્માણ અટકી ન પડે. જળ સંસાધનોની જાળવણી માટે જળ પ્લાવિત ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિજળ સંચય એ બહુ અગત્યના ઉપાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે વરસાદી પાણીના સંગ્રહ માટે શું શું કરવું જોઈએ? તો વરસાદી પાણીના સંગ્રહ માટે ખાડાઓનું નિર્માણ કરવું જોઈએ, ખેતરોની ફરતે ઊંચી નીકો બાંધવી જોઈએ, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા જોઈએ, મકાનોની છતનું પાણી એકઠું કરવા માટે મકાનના પરિસરમાં વરસાદી ટાંકા બનાવવા જોઈએ. એના પછી ચોથો પ્રશ્ન છે કે ભૂમિગત જળ આપણને કઈ રીતે ઉપયોગી છે? તો ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, ઘર વપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં કરવામાં આવે છે. બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે. એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા સિંચાઈ વધુ અનુકૂળ પડે છે, સમજાવો. તો દક્ષિણ ભારતની જમીન એ સખત, અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવીને પાણીને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી નહેરો કાઢીને ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ રીત ઘણી પ્રચલિત છે. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે યોગ્ય જળ વ્યવસ્થાપન જળ સંકટથી બચાવે છે. આ વિધાન સમજાવો. તો જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલું, ઉપયોગ નીચે દર્શાવેલી રીતો મુજબ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી તેમજ તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાથી જળ સંકટથી બચી શકાય છે. જેમાં પહેલું છે કે બગીચાના છોડને પાણી પાવા માટે, વાહનો ધોવા માટે, નહાવા ધોવા માટે, શૌચાલયોમાં તથા વોશ બેસિનમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી. જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓમાં લોકજાગૃતિ પેદા કરીને સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ. જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળસંચયને સારું બનાવવા વર્ષો લાગી જાય છે. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થવા માટે તેનો પ્રયત્ન કરવા જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમ ઉપર દેખરેખ રાખવી જોઈએ. કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી જેવા જળ સ્ત્રાવના એકમોનો ઉપયોગ વધારવો જોઈએ. પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા માટે તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થાય તો તેને તાત્કાલિક સમારકામ કરાવવું જોઈએ, જેથી તેમાં નુકસાનવાળા ભાગ દ્વારા પ્રદૂષિત ન થાય અને પાણી બહાર જતું અટકે. એના પછી સાતમું છે કે સંકલ્પના સમજાવો. જેમાં પહેલું છે કે વૃષ્ટિજળ. તો વૃષ્ટિ એ પૃથ્વી પરના જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત છે. નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોત એ વૃષ્ટિના આભારી છે. બીજું છે પૃષ્ઠીય જળ. તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા અને સાગરો તથા માનવસર્જિત જળાશયોમાં જોવા મળે છે. તેમાં નદીઓનું એ પૃષ્ઠીય જળનો મુખ્ય ભાગ છે. ભૂમિગત જળ. તો પૃથ્વીની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહેવાય છે. તેનો જથ્થો અમર્યાદિત છે. પૃથ્વીના ભૂમિગત જળનો મોટો ભાગ એ મેદાની વિસ્તારોમાં જમા થયેલો જોવા મળે છે, જેમાં સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.
એના પછીનો પ્રશ્ન છે કે ભારતીય મુખ્ય બહુહેતુક યોજનાઓને કોષ્ટક સ્વરૂપે દર્શાવો. તો જેમાં આપણી પહેલું યોજના છે ભાખલા નંગલ, જે સતલુજ નદીના કિનારે છે અને તે પંજાબ, હરિયાણા, રાજસ્થાન રાજ્યોમાં છે. બીજી યોજના છે કોસી, જે કોસી નદીના કિનારે છે અને તે બિહાર રાજ્યમાં છે. એના પછી છે દામોદર ખીણ, તો તે દામોદર નદીના કિનારે છે, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ છે. એના પછી હીરાકુંડ, તો તે મહાનદીના કિનારે છે, જે ઓડિશા રાજ્યમાં છે. ચંબલ ખીણ જે છે એ ચંબલ નદીના કિનારે છે, જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાં છે. એના પછી છે નાગાર્જુન સાગર, તો તે કૃષ્ણ નદીના કિનારે છે અને તે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં છે. એના પછીનો 9મો પ્રશ્ન છે કે ભારતમાં સિંચાઈના માધ્યમ કયા કયા છે તે જણાવો. તો ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમ છે. પહેલું કૂવો, બીજું ટ્યુબવેલ અને ત્રીજું નહેરો અને તળાવો. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમ છે. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગા નદીના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલા મહીનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં થાય છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ એ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે. એના પછીનો પ્રશ્ન છે આપણી પાસે કે પ્રશ્ન 10 છે કે નીચે આપેલી બહુહેતુક યોજનાઓને ભારતના રેખાંકિત નકશામાં દર્શાવો. તો અહીંયા આપણને ભાખરા નંગલ, હીરાકુંડ, નાગાર્જુન સાગર, કૃષ્ણ રાજસાગર, સરદાર સરોવર અને ધરોઈ બતાવવાના છે. તો આપણે ભાખરા નંગલ જે છે એ સૌથી ઉપરના ભાગમાં આવશે. એના પછી જે કર્કવૃત છે તેના પાસે ધરોઈ અને સરદાર સરોવર આવશે, જે આપણા ગુજરાતમાં છે. એના પછી નીચેની બાજુ જે છે તો હીરાકુંડ આવશે, અહીંયા નાગાર્જુન સાગર અને અહીંયા કૃષ્ણરાજ સાગર આવશે. તો આપણે આ રીતે તેને નકશામાં બતાવી શકીએ છીએ. તો અહીં આપણો આ જે પાઠ છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો. થેન્ક યુ.